નમસ્કાર. તો ફરીથી આપ સમક્ષ ઇકબાલ રાંધનપર. આજથી બોર્ડના 97 દિવસ બાકી. મેં કાલે જ તમને કહ્યું હતું કે એક પોઝિટિવ વિચાર સાથે હું તમારી સમક્ષ રોજ આવીશ અને શક્ય હોય તો જે પ્રમાણે મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરું એને અમલમાં મૂકજો. 100% કોઈક ને કોઈક રીતે તમારા પરિણામની અંદર એનો ફાયદો થશે. કારણ કે બહુ સરસ મજાની એક વાત છે કે જ્યારે આપણે મહેનત નથી કરીને ત્યારે જ પરીક્ષાની ચિંતા હોય છે. પણ કહેવત ગુજરાતીમાં પણ એક સરસ મજાની કે જાગ્યા ત્યારથી સવાર. તો હજી 97 દિવસ છે. તો 97 દિવસ જાગી જઈએ. રોજ કડકે કલાક 1.5 કલાકની મહેનત કરીએ અને ફક્ત આપણે જો ખાલી પાસ જ થવું છે ને તો આઈએમપી પ્રશ્નો અથવા તો જૂના બોર્ડના પ્રશ્નો અથવા તો એસાઇનમેન્ટના પ્રશ્નોની અંદરથી ખાલી જગ્યા, ખરા ખોટા 1-2 ગુણના પ્રશ્નો, આવા જે પ્રશ્નો છે એને તો ખૂબ સુંદર રીતે તૈયાર કરી નાખીએ, જેથી કરીને એક નાપાસ થવાનું જે ચિંતા હોય ને આપણને આપણા મનમાંથી જતી રહે. બહુ સરસ મજાનું અમી નાગરાજભાઈએ લખેલું છે કે ખરાબ સંગત ગેરમાર્ગે દોરે અને એકનું વ્યસન આખા પરિવારનું જીવન બરબાદ કરી નાખે. એટલે અમુક નિર્ણય જિંદગી સુધારી શકે છે અને અમુક મનોરંજન જિંદગી બગાડી નાખે છે. અને દરેક જગ્યાએ દર વખતે લાલો આવીને જ બચાવશે એવું હોતું નથી. આપણે પણ મહેનત કરવી પડે. દર વખતે ભગવાન કે અલ્લાહ કે આપ જેને માનો છે આવીને આપણને બચાવશે જ, તો એવું તો હોતું જ નથી. કારણ કે પરિણામ આપણે મેળવવાનું છે. તો મહેનત પણ આપણે જ કરવી પડે. આપણે મહેનત નથી કરી એટલે પરીક્ષાની ચિંતા હશે. તો મહેનત કરવા લાગો. તો 97 દિવસ બાકી છે એટલે રોજ દિવસ વિતાવશું તો જતા રહેશે. રોજ દિવસ વિતાવશું તો જતા રહેશે. પણ રોજ બોર્ડની પરીક્ષાને યાદ કરીને પાકું કરશું તો પાસ થઈ જશું. તો લાગી જાઓ, ખૂબ મહેનત કરો, પ્રયત્ન કરો તો સફળતા મળશે. અને મહેનત કરીએ છે ને પછી નિષ્ફળતા મળશે ને તો પણ અફસોસ નથી. કારણ કે આપણે મહેનત તો કરી, આપણે પ્રયત્ન તો કર્યા, પણ ઘણીવાર આપણે એવું કરીએ છીએ કે આપણી સંગત અને આપણે આપણા વિચારો પ્રમાણે ચાલીએ છીએ. એટલે ખાસ ભલે કશું જ હજી નથી કર્યું પણ આ 97 દિવસ રોજનું 1.5 કલાક, 2 કલાક કે 3 કલાક મહેનત કરી અને પ્રયત્ન કરો. ખાલી પ્રયત્ન,